મિત્રો, સ્ટોક બ્રોકિંગ ફર્મ એવા ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામત હાલમાં પોતાના પોડકાસ્ટમાં બ્રાયન જોન્સનને બોલાવ્યા હતા અને તેઓ 10 જ મિનિટમાં શો છોડીને ચાલે ગયા. એના પાછળનું કારણ હતી ખરાબ હવા. હવે આપણને વિચારતા કે હવાના કારણે એટલું બધું ચિંતિત થઈ શકે તો મિત્રો, બ્રાયન જોન્સન જે અમેરિકન ટેક અરબપતિ છે અને પોતાના એજ વર્ષના મિશનને પૂરું કરવા માટે દર વર્ષે પોતાના શરીર પર $2 મિલિયન એટલે કરીબ 16 કરોડ રૂપિયા ખર્ચો કરે છે. જેના માટે એમને ફેશિયલ 3 એક્સપર્ટની ટીમ બનાવી છે. રોજથી 100 થી વધારે તો ગોળીઓ ખાય છે, વર્કઆઉટ કરે છે, ડાયટ ફોલો કરે છે. એના કારણે એમની ઉંમર છે ને 47 વર્ષની છે, પરંતુ એમનો દિલ છે એ 37 વર્ષના વ્યક્તિ જેવો છે, સ્કિન છે 28 વર્ષના યુવાન જેવી છે અને લંગ્સ એટલે કે ફેફડા છે ને એ 18 વર્ષના યુવાન જેવા છે. અને તેઓ મુંબઈ આવ્યા હતા નિખિલ કામતને મળે એટલે એમણે એક પોડકાસ્ટ આયોજિત કર્યો. હોટલમાં પોડકાસ્ટ રાખવામાં આવ્યો. તે એર પ્યુરિફાયર લગાડવામાં આવ્યા હતા. પોતાનો પર્સનલ એર પ્યુરિફાયર પણ સાથે લઈને આવ્યા હતા અને રૂમનો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI છે એ 130 નો અને બહારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એ હતો 158 થી 160 નો. પરંતુ હવાનું એર સર્ક્યુલેશન થઈ રહ્યું હતું એટલે એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એટલે એમણે પૂછ્યું નિખિલ કામતથી હું માસ્ક લગાડી શકું, એટલે એમણે N95 માસ્ક લગાડ્યો. તેમ છતાં એમને મિત્રો ગભરાટ થતી હતી. એટલે તેઓ 10 મિનિટમાં શો છોડીને ચાલ્યા ગયા. પછી એમણે એક ઉપર લખ્યું કે ભારતની હવા ખરેખર ખરાબ છે. મેં 3-4 દિવસ ભારતનો પ્રવાસ કર્યો, પરંતુ મારા સ્કિન ઉપર દાણી થઈ ગઈ. મારો ગળો બળી રહ્યો હતો, સ્કિન પણ બળી રહી હતી. અને ખરેખર હવા વિશે લોકોને વિચારવું પડશે, સરકારને વિચારવું પડશે કે એટલી ખરાબ હવામાં લોકો કઈ રીતે જોઈએ. જેવી રીતે અમેરિકામાં મેદસ્વીતાનો લોકો શિકાર છે, એવી રીતે અહીંયા કને છે ને એર પોલ્યુશનનો લોકો શિકાર બની રહ્યા છે. મિત્રો, તે જ્યાં રહે છે એ કેલિફોર્નિયામાં, ત્યાં કને એર ક્વોલિટી ઇન્ડેક્સ મેં આજે જ જોયું કરીબન 28 જેવું છે ને અહીંયા કને એર ક્વોલિટી ઇન્ડેક્સ છે મિત્રો એ કરીબન 158 થી 160 નો છે. હજી તો આ પોડકાસ્ટ મિત્રો મુંબઈમાં આયોજિત હતો, દિલ્હીમાં આયોજિત કરવામાં આવત ને તો તે ઘરે ન પહોંચી શકત. કારણ કે હાલમાં દિલ્હીનો AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 સુધી પહોંચી ગયો હતો. મિત્રો, આની કેટલી ખરાબ અસર થાય, વૃદ્ધો ઉપર આની અસર કેવી થાય, યુવાનો ઉપર આની અસર કેવી થાય અને સૌથી વધારે બાળકો ઉપર આની અસર કેવી થાય. બાળકો તો ખુલ્લામાં રમી રહ્યા છે. મિત્રોને શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડી રહી છે અને આને લગતા આપણે કેટલા રોગોનો શિકાર બની રહ્યા છો. એટલે વિચાર કરો આપણે કેવી હવામાં જીવી રહ્યા છીએ. જો સરકાર એર પોલ્યુશન વિશે મિત્રો નહીં વિચારે ને તો આવનારો સમય આપણો ખરેખર કેવો આવશે એની તો કલ્પના કરવી મુશ્કેલ છે.